લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 286, 287 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બંધ અધિકારની ગાથા 286, 287 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથાનો અર્થ અને ટીકા એ આપણે કર્યા છે. હવે ભાવાર્થમાં અહીંયા કહે છે કે અહીં અધઃકર્મ અને ઉદ્દેશિક આહારના દ્રષ્ટાંતથી દ્રવ્ય અને ભાવનું નૈમિત્તિકપણું દ્રઢ કર્યું છે. આ ઉદાહરણ લઈને, આ દ્રષ્ટાંત લઈને સમજાવ્યું તો છે દ્રવ્ય અને ભાવનું નૈમિત્તિકપણું. અગાઉ જે 283, 284, 285 ગાથામાં વાત આવી એ અહીંયા વધારે દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરી છે. અને દ્રષ્ટાંતમાં અધઃકર્મ અને ઉદ્દેશિક આહાર એની વાત લીધી. જે આહાર છે એ દ્રવ્ય છે અને એના નિમિત્તે થતો ભાવ છે, તે ભાવ છે નૈમિત્તિક છે, પેલું નિમિત્ત છે. આહાર છે તે દ્રવ્ય છે, તે નિમિત્ત છે, અને એના નિમિત્તે થતો જે ભાવ એ નૈમિત્તિક છે. એટલે અહીંયા આ આહારનું દ્રષ્ટાંત લીધું છે અને નૈમિત્તિકપણાને દ્રઢ કર્યું છે. જો નૈમિત્તિકપણું દ્રઢ થાય છે તો એ વાતનો નિર્ણય થઈ જાય છે કે એ ભાવ આત્માના નથી. નૈમિત્તિકપણાને દ્રઢ કરવાની શું જરૂર? નૈમિત્તિકપણું દ્રઢ કરીએ છીએ એટલે આપણે અગાઉની ગાથામાં સમજ્યા તે પ્રમાણે ખરેખર તો એ વાતનો નિર્ણય કરીએ છીએ કે આ ભાવ આત્માના હોય નહીં. એ નિમિત્તના લક્ષ્ય થતા ભાવ છે એટલે નૈમિત્તિક છે. એટલે એ આત્માનો કોઈ શાશ્વત ભાવ નથી, આત્માના કોઈ ગુણને કારણે હોય નહીં, આત્માનો એ સ્વભાવ ન હોય. એટલે આપણે નૈમિત્તિકપણાને દ્રઢ કરીએ છીએ. અગાઉ પણ એમ વાત આવી કે આ દ્રવ્ય અને ભાવના સંબંધ દ્વારા નૈમિત્તિકપણું સમજાવ્યું છે. એ વાત અગાઉની ગાથામાં પણ આવી. એટલે એ દ્વારા આપણે તો એ નિર્ણય કરીએ છીએ કે એ ભાવ આત્માનો નથી, એ નૈમિત્તિક છે. સ્વભાવ ભાવને કોઈ નિમિત્તની અપેક્ષા નથી હોતી. સ્વભાવ ભાવ છે એ એના ગુણને કારણે હોય. આત્મામાં જેવા ગુણ છે એવો એનો સ્વભાવ છે. એ ભાવને કોઈ નિમિત્તની અપેક્ષા નથી. જ્યારે નૈમિત્તિક ભાવ છે એને નિમિત્તની અપેક્ષા છે. એટલે નિમિત્ત છે માટે થયેલો ભાવ છે એટલે નૈમિત્તિક છે. એટલે જ્યારે નૈમિત્તિકપણું આપણે સિદ્ધ કરીએ છીએ ત્યારે એ વાત એમાં આવી જાય છે કે એ ખરેખર આત્માનો સ્વભાવ નથી. આપણે જે અગાઉની ગાથામાં સમજ્યા એમાં આ વાત હતી. અને હવે અહીંયા એની દ્રઢતા કરાવવા માટે દ્રષ્ટાંત લઈ અને એ વાતને ફરીથી સમજાવી છે. એટલે આમાં કાંઈ ગૂંચવાડો થાય એવું નથી, બધું સ્પષ્ટ છે. જેમ પહેલી અગાઉની ગાથા આપણે સમજ્યા છીએ એ જ વાત છે, પણ અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે. અધઃકર્મ અને ઉદ્દેશિક આહાર એના દ્રષ્ટાંત દ્વારા ખરેખર તો સમજાવવું તો એ જ છે કે નૈમિત્તિક ભાવ છે. અને નૈમિત્તિક ભાવ છે એટલે એ આત્માનો સ્વભાવ નથી. રાગ આદિના ભાવ આત્માનો સ્વભાવ હોઈ શકે નહીં. સ્વભાવ છે એ તો એના ગુણને કારણે છે. એટલે
આત્મામાં તો એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ રાગના કે દ્વેષના વિભાવ ભાવ થાય. એમ આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. આ રાગ દ્વેષના જે ભાવ થયા એ બધું પર્યાયમાં થયું, એ આત્માનું સ્વરૂપ નથી. આવો નિર્ણય થતા, આવો નિર્ધાર થતા આત્માનું મહાત્મા આવે છે કે અનાદિનો આ આત્મા એ ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે, તે છતાં પણ અનાદિથી કરી રહ્યો છે ને અનંતકાળ વીતી ગયો, તે છતાં પણ એ આત્મા રાગ દ્વેષના ભાવે થયો નથી. કોઈ રાગ દ્વેષના ભાવે ખરડાયો નથી. એને અનંતકાળમાં કેટલા રાગ દ્વેષના ભાવ કર્યા હશે, છતાંય એક પણ ભાવ એમાં આવ્યો એમ તો બન્યું નથી. સ્વરૂપમાં એક પણ ભાવ ઘૂસ્યો નથી. બધા ભાવ બહાર રહ્યા. અને આત્મામાં એવી શક્તિ છે કે જેને કારણે એક પણ ભાવ, એક પણ વિભાવ ભાવ આત્મામાં પ્રવેશ પામી શકે જ નહીં. આ ઉપરથી આપણને આત્માનું એવું મહાત્મા આવે છે કે આત્મા ખરેખર એવો શક્તિવાન છે. આત્મામાં એવા ગુણ પડ્યા છે કે અનેક પ્રકારના, અસંખ્ય પ્રકારના, અનંત પ્રકારના ભાવે એ પરિણમે, તે છતાંય એ ભાવ આત્માના સ્વરૂપમાં પ્રવેશ ન પામે. એ સાપ થયો હશે, એ મગર થયો હશે, એ વીંછી થયો હશે, કાચિંડો થયો હશે, શું નહીં થયો હોય, એ નારકી થયો હશે, એ શું નથી થયો, એનો વિચાર કરીએ તો આપણને થાય કે એને કેવા કેવા ભાવ કર્યા હશે. અરે એ ચોર પણ થયો હશે, આતંકવાદી પણ થયો હશે, એ રાજા પણ થયો હશે ને શેઠ પણ થયો હશે ને શું નથી થયો, એ કઈ પર્યાયમાં એ નથી ગયો. અનંત કાળથી છે તો એને કેટલા ભાવના ભ્રમણ કર્યા છે અને એ દરેક વખતે કેવા કેવા એ ભાવો થયો છે, છતાં પણ એ વિભાવ ભાવ, એ રાગ દ્વેષના ભાવ આત્માના સ્વરૂપમાં ઘૂસ્યા નહીં, આત્માના સ્વરૂપને મલિન કરી શક્યા નહીં, આત્માના સ્વરૂપને બગાડી શક્યા નહીં. એનો અર્થ એ થાય છે કે આત્મામાં એવી શક્તિ પડી છે, આત્મામાં એવા ગુણ પડ્યા છે કે જેને કારણે આ વિભાવ ભાવ આત્માનું કાંઈ બગાડી શકતો નથી. એ બધાને એ રેઝિસ્ટ કરી શકે એવો છે. આજે બપોરના સ્વાધ્યાયમાં આ વાત હતી, પણ સમયના કારણે પછી આ વધારે એનો વિસ્તાર ન કરી શકાયો. અમને તો આ ઘણું સ્પષ્ટ છે, ભગવાન આત્માનું સ્વરૂપ આમ જ હોય, અન્યથા અમને તો એમ લાગે કે આવું સ્વરૂપ ટકી શકે જ નહીં. આ સર્વજીવ છે સિદ્ધ સમાન, એ વાત જયારે કૃપાળુદેવે કહી ત્યારે પણ ઘણું મનન મંથન ચિંતન થયું હતું ઘણા વર્ષો પહેલા કે આવું કેમ કહ્યું. અને વાત પછી જેમ જેમ સમજાતી ગઈ તેમ 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 એ વાત નક્કી થઈ ગઈ કે આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ જ છે. અને ગુરુદેવે તો જુદી જુદી રીતે, જુદે જુદે પડખેથી એ વાતને સમજાવી, શાસ્ત્રના આધારે સમજાવી. કૃપાળુદેવે તો એમના સહજ ઉદ્ગાર હતા એટલે વાત કરી હતી, પણ ગુરુદેવે તો એ ખૂબ સારી રીતે સમજાવી. અને પછી એ તો નિર્ધાર થઈ ગયો, ના ના, ખરેખર આત્માનું સ્વરૂપ કોઈ બગાડી શકે જ નહીં, આત્માના સ્વરૂપમાં કોઈ કંઈ ફેરફાર કરી શકે નહીં, ભલે ને ગમે તે પર્યાયમાં ગયો હોય તો શું થઈ ગયું. અને જ્યારે જ્યારે આ વાતનો વિચાર કરીએ છીએ ત્યારે એક જ દ્રષ્ટાંત યાદ આવે છે કે સોનાનો ગોળો કીચડમાં પડ્યો હોય તો શું થઈ ગયું. એ કીચડ ક્યાં એને ચોંટે છે, એને પાણીની નીચે રાખતા એ કીચડ બધું નીકળી જાય છે. ગમે તેમાં તમે ગંદામાં નાખો તો એ સોનાનો ગોળો કંઈ એના સોનાના સ્વભાવને છોડતો નથી, એની અંદર બીજું કંઈ પ્રવેશ પામતું નથી. એ સોનાની એવી શક્તિ છે. એટલે એ રીતે અહીંયા આત્માની એવી શક્તિ, આત્માના અનંત ગુણ એમ એ એવા રહ્યા છે કે જેને કારણે એ અનંત પ્રકારના વિભાવ ભાવને એ રેઝિસ્ટ કરી શકે છે, એને પ્રવેશવા દેતો નથી. એવા એ વિભાવ ભાવને સ્વરૂપમાં એ પ્રવેશ પામવા દેતો નથી. એ પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહ્યો છે. એવો જે આત્મા જે પોતાના સ્વભાવ ભાવે રહ્યો છે એને પરની અપેક્ષા નથી, એટલે નિમિત્તની એને અપેક્ષા નથી, એના પરિણમનમાં કોઈ નિમિત્તની અપેક્ષા નથી. જ્યારે નિમિત્તના કારણે થયેલા જે ભાવ છે એ નૈમિતિક છે, એ રાગ દ્વેષના ભાવ છે. એટલે રાગ દ્વેષના ભાવ કોઈ રીતે આત્માનો સ્વભાવ હોઈ શકે જ નહીં, આવો નિર્ધાર થાય છે. એટલે અહીંયા નિમિત્ત નૈમિતિકપણું દ્રઢ કર્યું છે.
તો આગળ લઈએ. એક લીટીને પણ બરાબર સારી રીતે સમજીએ અને એની આસપાસનો બધો વિચાર કરીએ છીએ તો વાત બરાબર બેસતી જાય છે કે હા એવું સ્વરૂપ છે આત્માનું. પંડિતજી આગળ સમજાવે છે કે જે પાપ કર્મથી આહાર નીપજે તે પાપ કર્મને અધકર્મ કહેવામાં આવે છે. આહાર બનાવીએ તો એ પ્રક્રિયામાં પાપ થાય છે એટલે એની વાત કરી છે કે જે પાપ કર્મથી આહાર નીપજે તે પાપ કર્મને અધકર્મ કહેવામાં આવે છે. તેમજ તે આહારને પણ અધકર્મ કહેવામાં આવે છે. જે આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદ્દેશિક કહેવામાં આવે છે. એમાં ઉદ્દેશ છે કે એમને માટે બનાવ્યો એટલે એ ઉદ્દેશિક કહેવામાં આવે છે. આહાર જેમને ગ્રહણ કરવાનો હોય એ ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉદ્દેશિક કહેવામાં આવે છે. આવા અધકર્મ અને ઉદ્દેશિક આહારને જેણે પચખ્યો નથી જુઓ, અધકર્મ અને ઉદ્દેશિક આહારને જેણે પચખ્યો નથી એટલે શું? અગાઉની ગાથામાં આપણે સમજાય એ પ્રમાણે એનું પ્રત્યાખ્યાન થયું નથી એટલે કે એના તરફનું લક્ષ્ય એને હજી રહ્યું છે. ભવિષ્યમાં થનાર એના તરફનું લક્ષ્ય અને એવા ભાવ ની રુચિ હજી અંદરમાં પડી છે એટલે એને પચખ્યો નથી. આપણે તો પ્રતિક્રમણની વાત કરી હતી ને પ્રત્યાખ્યાનની વાત કરી હતી કે પ્રત્યાખ્યાન કર્યું એટલે કે પચખાણ કર્યું. શું પચકવું થયું એમાં? તો કે ભવિષ્યમાં પરદ્રવ્યની ઈચ્છા આકાંક્ષા અને પરદ્રવ્યની ઈચ્છા આકાંક્ષા ના લક્ષ્ય થતા ભાવ એને પચકવા એટલે એનું પ્રત્યાખ્યાન કરવું એ હજી એને થયું નથી. અહીંયા એમ કે છે કે આવા આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પણ પચખ્યો નથી. તો સહેલું છે, સમજાય એવું છે. આહાર તો દ્રવ્ય થયું, તો એવા દ્રવ્યના નિમિત્તે થતા ભાવને પણ પછી એને નથી પચક્યો. જો આહારને નથી પચક્યો તો પછી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચક્યો નથી. અને જેણે તત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચક્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચક્યો છે. બંને વાત લઈ લીધી, જ્ઞાનીની ને અજ્ઞાનીની વાત લઈ લીધી. અજ્ઞાની એને પચક્યો નથી એમ કહીએ તો એ દ્રવ્યને પચક્યું નથી એટલે કે આહારને પચક્યો નથી તો એના નિમિત્તે થતા ભાવને પણ એને પચક્યો નથી. અને જે જ્ઞાની છે, અહીંયા કહ્યું ને કે તત્વજ્ઞાનપૂર્વક, જેણે તત્વજ્ઞાનપૂર્વક એટલે એવો જ્ઞાનીએ આહારને પચક્યો છે એટલે એનું લક્ષ્ય એને છોડ્યું છે અને તેથી તેના નિમિત્તે થતા ભાવને પણ એને પચક્યો છે. પછી એવો ભાવ થતો જ નથી. એ જ્ઞાનીની વાત થઈ. આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નૈમિતિક ભાવ જાણવો. અહીંયા તો આહાર માટે એનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે આ અધકર્મ અને ઉદ્દેશિક આહાર છે એ દ્રવ્ય છે, એ નિમિત્ત છે અને એના નિમિત્તે થતો ભાવ છે એ નૈમિતિક છે. એટલે એવું નિમિત્ત અને નૈમિતિક પણ સમજાવી અને કહ્યું કે એને જેણે પચક્યું છે એ જ્ઞાની છે અને એને પછી આગળ વધીને વાત આવશે કે એને કર્મબંધ નથી અને જેને પચક્યું નથી એને કર્મબંધ થાય છે. એટલે એને અહીંયા તો સમજાવ્યું કે એ દ્રવ્ય છે, આહાર છે તે દ્રવ્ય છે અને એના નિમિત્તે જે ભાવ થયો છે તે નૈમિતિક છે અને એને અજ્ઞાનીએ નથી પચક્યો અને જ્ઞાનીએ જ્ઞાનપૂર્વક એ આહારને પચક્યો છે એટલે કે એનું લક્ષ્ય છોડ્યું છે. તેથી તેના નિમિત્તે થતો ભાવ છે એનું પણ એને પચખાણ થયું છે. હવે આના ઉપરથી, આ તો એક આહારની વાત હતી, તો એના ઉપરથી હવે એમ સમજાવે છે કે આ રીતે સમસ્ત દ્રવ્યને
અગાઉની ગાથામાં પણ સમસ્ત દ્રવ્યની વાત આવી અને આપણે સમસ્ત દ્રવ્યનું લક્ષ છોડવાની વાત પણ છેલ્લે સમજ્યા હતા. તો અહીંયા પણ કહે છે કે આ રીતે સમસ્ત દ્રવ્યને, અને સમસ્ત દ્રવ્ય છે તો એની સામે જે થતા ભાવ, એ દ્રવ્યનું લક્ષ કરતા જે ભાવ થાય તે, એટલે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત નૈમિતિક ભાવ જાણવો. કોઈ પણ દ્રવ્ય હોય એનું લક્ષ કરતા, એટલે કે એના નિમિત્તે જે ભાવ થયો એ નૈમિતિક છે, એટલે એ સમસ્ત દ્રવ્ય અને ભાવને માટે લાગુ પડે છે. એટલે કહે છે કે સમસ્ત દ્રવ્યને અને ભાવને નૈમિતિક ભાવ જાણવો. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદી ભાવો પણ થાય છે. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે એટલે કે એનું લક્ષ કરે છે તેને રાગાદી ભાવો પણ થાય છે. તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે. જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી. તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી થતું અને તેથી આગામી બંધ પણ થતો નથી. એટલે એ રીતે જ્ઞાની છે તે પરદ્રવ્યનો કરતા થતો નથી અને પરદ્રવ્યના નિમિત્તે થતા રાગાદી ભાવોનો પણ કરતા થતો નથી. આ વાત ફરીથી આપણને આ ઉદાહરણ દ્વારા સમજાવી. હવે આમાં જે ઉદાહરણ છે એના ઉપર ગુરુદેવે ઘણો ભાર મૂકી અને ઘણી વાત સમજાવી છે. તો આપણે આ ગાથા ઉપરના પ્રવચનના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 343, ગાથા 286-287 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, સાધુને માટે સાધુએ કહ્યું હોય અને આહાર બન્યો હોય એને અધઃકર્મ કહે છે. સાધુ કહે કે અમારે માટે આ બનાવજો, પીણું ગરમ કરાવજો ઇત્યાદિ, અથવા તો પાણી ગરમ કરાવજો ઇત્યાદિ, અને ગૃહસ્થો તેમ આહાર આદિ કરે એને અધઃકર્મ દોષ કહે છે. તે મહાપાપ છે. જો ગુરુદેવ સ્થાનપાસી સંપ્રદાયમાં હતા ત્યારે આ સંબંધી ગુરુદેવ અને એમના ગુરુ હીરાચંદજી મહારાજ બહુ કડક ચારિત્ર પાળતા. એ વિહાર કરીને જાય તો એવી રીતે વિહાર કરીને જતા જેથી કરીને જ્યાં વિહાર કરીને પહોંચે ત્યાં લોકોને એમને માટે આહાર બનાવવાનો સમય ન મળે. અને હીરાચંદજી મહારાજ ખાતરી કરતા કે આ તમે કેવી રીતે બનાવ્યું, તમને ખ્યાલ હતો, આટલું બધું કેમ બનાવ્યું, તમે તો બે જ માણસ છો એમ. એટલે એમાં ખાતરી કરે કે આ અમારે માટે અમે આવવાના છે એવી ખબર પડી ગઈ માટે બનાવ્યું નથી ને, એવી ખાતરી કરતા. આ પાણી આટલું બધું ગરમ પાણી તમારે ક્યાંથી, તો કે નાહવા માટે એમ. પેલા જવાબ આપે પાછા, અને એ રીતે ખાતરી કરતા કે અમારે માટે તો તમે નથી બનાવ્યું ને. જો અમારે માટે બનાવ્યું છે એમ એમને ખ્યાલ આવે તો એ લેતા નહીં. એટલે આવું કડક ચારિત્ર ગુરુદેવે સંપ્રદાયમાં પાળ્યું છે. એમાં પોતાને માટે બનાવેલો આહાર ન લેવો કે પાણી ન લેવું, એ કેટલા વર્ષો સુધી એમણે કડક રીતે એ નિયમને પાળ્યો હતો. એટલે ગુરુદેવ જે વાત કરે છે એ વાત અનુભવ સહિતની છે. અહીંયા કહે છે કે અમારે માટે આ બનાવજો, પીણું ગરમ કરાવજો ઇત્યાદિ, અને ગૃહસ્થો તેમ આહાર આદિ કરે તેને અધઃકર્મ દોષ કહે છે. તે મહાપાપ છે. વળી ઉદ્દેશથી નિપજેલું એટલે સાધુના નિમિત્તે ગૃહસ્થો આહાર આદિ બનાવે, પાણી ભરી લાવી ઊનું કરે, સાધુને આ જોઈશે અને તે જોઈશે એમ વિચારી અનેક પ્રકારની રસોઈ બનાવે, કેરી લાવે, મોસંબી લાવે ઇત્યાદિ, બધું ઉદ્દેશીને આહાર બનાવે. તે ઉદ્દેશિક આહાર છે. ભલે સાધુએ કહ્યું ન હોય, પણ
એમને ઉદ્દેશીને કરે તે ઉદ્દેશિક આહાર છે. એમાં ઉદ્દેશ શું છે કે સાધુને આ બધું વહોરાવવું, સાધુને આ આહારદાન આપવું, એવો ઉદ્દેશ છે. એટલે એ ઉદ્દેશની પૂર્તિ માટે આ બધું કરે. એટલે એ આહાર, એ પાણી, એ બધા ઉદ્દેશિક થયા. અહીં કહે છે અધકર્મથી અને ઉદ્દેશથી નિપજેલો નિમિત્તભૂત જે આહાર આદિ તેને સાધુ છોડતો નથી, તે તેના સંબંધે જે પાપ ભાવ નિપજે છે તેને પણ છોડતો નથી. શું કહે છે? અહીં કહે છે કે અધકર્મથી અને ઉદ્દેશથી નિપજેલો નિમિત્તભૂત જે આહાર આદિ, આહાર અહીંયા નિમિત્ત છે, એને જે સાધુ છોડતો નથી, તે તેના સંબંધે જે પાપ ભાવ નિપજે છે તેને પણ છોડતો નથી. ગુરુદેવે ચોખ્ખે ચોખ્ખું અહીંયા કહી દીધું છે. આગળ 344માં પાના ઉપરથી છઠ્ઠી લીટીમાં કહે છે કે સાધુને ખબર હોય અથવા ખ્યાલમાં આવે કે આ આહાર પાણી મારે માટે બનાવ્યો છે, ઉદ્દેશિક છે, અને તે ગ્રહણ કરે તો તે પોતાને મહાપાપ ઉપજાવે છે. વાસ્તવમાં એ સાધુપદને શોભે નહીં. ઉદ્દેશિક આહાર ગ્રહણ કરે ત્યાં સાધુપણું રહે નહીં. આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો. આવી વાત આવી એટલે પ્રશ્ન કર્યો કે પણ શ્રાવકને તો પુણ્ય થાય ને? જો સાધુ પોતાના માટે બનાવેલો આહાર ગ્રહણ કરે તો એ ઉદ્દેશિક આહાર ગ્રહણ કરે એટલે સાધુને એ પાપનો બંધ પડે અને સાધુને એ શોભે નહીં એમ કહ્યું. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ શ્રાવકને તો શુભ ભાવ હતો ને, એટલે શ્રાવકને તો પુણ્ય થાય ને એમ. એનો ઉત્તર આપે છે કે એને આહાર દાનના શુભભાવથી પુણ્ય થાય, પણ એ પાપાનુબંધી પુણ્ય છે. કેમ કે તે ઉદ્દેશિક આહાર આપે છે એ મિથ્યાત્વનું મહાપાપ તો સાથે ઊભું જ છે. શું કહ્યું? કે આહાર દાનના શુભભાવથી એને પુણ્ય થાય અને એવો ભાવ આવે, શ્રાવકને આવવો પણ જોઈએ, પણ સાથે એ ઉદ્દેશિક આહાર આપે છે એટલે મિથ્યાત્વનું પાપ પણ એને ઊભું જ છે. ઉદ્દેશિક આહાર ના આપે અને શુદ્ધ આહાર આપે તો એ પાપ ન રહે. એમને માટે બનાવે નહીં, એમની માટે બનાવે નહીં. પોતે જે શુદ્ધ આહાર લેતા હોય એ પ્રમાણેનો શુદ્ધ આહાર પોતાને માટે જે બનાવ્યો છે એમાંથી જ આહારદાન મુનિને કરે, સાધુને આહારદાન આપે તો, અને એ આપવાનો એવો ભાવ આવ્યો હોય તો એ શુભ ભાવથી પુણ્ય થાય. પણ મુનિ માટે એ બનાવે, મુનિ માટે એ બનાવે, ભલે શુભ ભાવ તો છે પણ છતાં એ બનાવે છે ને, એટલે મુનિને એવો ઉદ્દેશિક આહાર આપે છે તો એમાં એ મિથ્યાત્વનું પાપ પણ સાથે લાગે છે. બહુ ધ્યાન રાખવા જેવું છે. મુનિને આહાર આપવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મુનિને પણ દોષ ન લાગે, પોતાને પણ દોષ ન લાગે, એનું ઘણું ધ્યાન રાખવું જોઈએ. આગળના પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે અધકર્મથી નિપજેલું અને ઉદ્દેશથી નિપજેલું એવું જે નિમિત્તભૂત આહાર આદિ પૂતગલ દ્રવ્ય, તેને નહીં પચકતો આત્મા મુનિ નૈમિતિકભૂત બંધ સાધક ભાવને પચકતો નથી. એવા આહાર આદિ પૂતગલ દ્રવ્ય ને નથી પચકતો તો પછી એના નિમિત્તે થતો નૈમિતિકભૂત ભાવ જે બંધનું કારણ છે એને પણ એ પચકતો નથી. એ અધકર્મથી નિપજેલ, ઉદ્દેશથી નિપજેલો જે આહાર, જે નિમિત્ત છે એને પચકતો નથી, તો એના નિમિત્તે થતો જે ભાવ છે એ ભાવ છે એને પણ એ પચકતો નથી.
અને એ ભાવ એ બંધનું કારણ છે. એ નૈમિતિક ભાવ એ બંધનું કારણ છે. સાધુને ખબર છે કે ગૃહસ્થને ઘરે 2 જ માણસ છે અને આટલો બધો આહાર ભોજન બનાવ્યો છે તે બીજા સાધુ માટે બનાવેલો છે, ઉદ્દેશિક છે, અને છતાં તે આહાર લે તો કે છે નિમિત્તભૂત આહાર આદિ દ્રવ્યોને નહીં પચકતો તે નૈમિતિકભૂત બંધ સાધક ભાવને પચકતો નથી. અર્થાત અનિવાર્યપણે તેને બંધ ભાવ, પાપ ભાવ થાય જ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ બંધ અધિકાર છે ને, એમાં આ કહે છે કે સાધુ ઉદ્દેશિક આહારને ગ્રહણ કરે તે બંધ સાધક ભાવ છે, પાપ ભાવ છે, બંધનું કારણ છે. દ્રવ્ય નિમિત્ત છે, એના નિમિત્તે થતો ભાવ તે ભાવ છે, જીવનો ભાવ છે, અને એ નૈમિતિક છે. એ નિમિત્ત નૈમિતિક સંબંધ જણાવી અને દર્શાવ્યું કે એવા જે ભાવ, રાગ દ્વેષના ભાવ દ્રવ્યના નિમિત્તે થાય છે તે આત્માનો સ્વભાવ નથી. તેથી સિદ્ધાંતમાં આત્મા એનો કરતા નથી, એનો કારક નથી. આ વાત અગાઉની ગાથામાં સમજ્યા. અને પછી એ જ ગાથામાં એ પણ વાત સાથે આવી કે આવું હોવા છતાં, આવું એટલે કે જીવને રાગાદી ભાવનું કરતાપણું નથી, એનું કારકપણું નથી, તે છતાં પણ જ્યાં સુધી એ નિમિત્ત, એ દ્રવ્ય એનું લક્ષ્ય કરે છે અને એના કારણે એને એવા ભાવ થાય છે, નૈમિતિક ભાવ થાય છે, એટલે રાગ દ્વેષના પરિણામ થાય છે, ત્યાં સુધી તો એ કરતા જ છે. ત્યાં સુધી તો એ કરતા જ છે, ત્યાં સુધી એ અકર્તા થતો નથી. પણ એ દ્રવ્યને, એટલે કે દ્રવ્ય તરફના લક્ષ્યને છોડે છે, એટલે નિમિત્તને છોડ્યું. તેથી એમ કરતા એ એવા વિભાવ ભાવે થતો નથી, રાગ દ્વેષના પરિણામે થતો નથી, એટલે કે નૈમિતિક ભૂત ભાવ ઉત્પન્ન જ નથી થતા. અને એમ થાય છે તો એ અકર્તા છે. એ વાત પણ આપણે અગાઉની ગાથામાં સમજ્યા. એ જ વાતને અહીંયા કહી છે. અહીંયા દ્રવ્ય તરીકે પેલો ઉદ્દેશિક આહાર લીધો છે, અધઃકર્મ લીધું છે. હવે એવા અધઃકર્મને જો એ પચકે છે તો પછી એના નિમિત્તે થતો ભાવ, એ નૈમિતિક ભાવ, એનું પણ એને પચખાણ થઈ જાય છે. પણ એને નથી પચકતો તો પછી એના નિમિત્તે થતો ભાવ એ એને બંધનું કારણ થાય છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે આમાં આ કહે છે કે સાધુ ઉદ્દેશિક આહારને ગ્રહણ કરે તે બંધ સાધક ભાવ છે, પાપ ભાવ છે. કેમ કે એ પેલું નિમિત્ત છે, એના સંબંધે થતું નૈમિતિક ભાવ એને છે, એટલે એને એ બંધનું કારણ થાય છે. આગળ કહે છે અધઃકર્મથી નિપજેલો અને ઉદ્દેશથી નિપજેલો આહાર મુનિને યોગ્ય નથી, છતાં એને મુનિ લે છે તો એને તેથી પાપ બંધ જ થાય છે. મુનિને એવું હોય નહીં, મુનિને એવું ન હોય. આગળ 345માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો એમ વાત છે કે કોઈ બહારથી નગ્ન દિગંબર સાધુ હોય, પંચ મહાવ્રત આદિ પાળતો હોય, પણ પોતાને માટે બનાવેલા ઉદ્દેશિક આહાર પાણી ગ્રહણ કરે તો તે એના નિમિત્તથી થતા બંધ સાધક ભાવને પચકતો નથી. વાસ્તવમાં તેને સાધુપણું જ નથી. માર્ગ તો આવો છે બાપુ. આ કોઈ વ્યક્તિની વાત નથી. માર્ગ શું છે એની વાત છે. ગુરુદેવ બહુ સ્પષ્ટતા કરી દીધી છે. કોઈ વ્યક્તિગત વાત નથી, પણ સિદ્ધાંતની વાત અહીંયા મૂકી છે. અને જ્યારે જ્યારે આવી વાત કરી હોય
ત્યારે એ શાસ્ત્રના આધારે જ કરી છે. ગુરુદેવે પોતાની કોઈ વાત કરી જ નથી. એટલે અહીંયા જયારે આ શાસ્ત્રમાં આવી વાત આવી એટલે પછી ગુરુદેવ આ વાત વારંવાર કહેતા હતા કે પોતાને માટે બનાવેલો આહાર, ઉદ્દેશિક આહાર મુનિ જે છે તે ગ્રહણ ન કરે. મુનિને એવો આહાર હોય જ નહીં. મુનિને એનું લક્ષ્ય પણ હોય નહીં, અને એના લક્ષ્ય નથી તો પછી એના નિમિત્તે થતો જે નૈમિતિક ભાવ એ પણ એને નથી. એટલે મુનિની દશા તો આવી હોય, જ્ઞાનીની દશા તો એવી હોય કે એને એના પચખાણ જ હોય. પચખાણ હોય એટલે આહાર ન ગ્રહણ કરે એમ નહીં. અહીંયા પચકવાનો અર્થ શું કે આહાર ન લેવો એમ? ઉદ્દેશિક આહાર ન લેવાનો અહીંયા તો વાત ચાલે છે. ઉદ્દેશિક આહાર ન લેવાની અહીંયા તો વાત કરી દીધી છે. એ વાત મુનિ જાણે કે આ પોતાને માટે બનેલો આહાર છે એને છતાં પણ ગ્રહણ કરે તો એ ઉદ્દેશિક આહાર એના નિમિત્તે એમને જે નૈમિતિક ભાવ થાય છે એ પાપ બંધનું કારણ છે. શુદ્ધ આહાર મુનિ લે. મુનિને આહારનો વિકલ્પ આવ્યો છે તો નીકળ્યા છે તો શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. એમ નથી કે આહાર નથી લેતા. કેવડીને આહાર નથી હોતો. કેવડીને આહાર નથી હોતો. અહીંયા આગળ કહે છે કે ભગવાન કુંકુંદાચાર્ય અને એમના પછી 1000 વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ભાવલિંગી વિતરાગી મુનિવર સંત જેને અંતરમાં પ્રચુર અતિન્દ્રિય આનંદના ઝરણા ઝરે છે તે કહે છે કે મુનિને માટે જે આહાર બનાવ્યો હોય તે ઉદ્દેશિક છે, અને મુનિએ કહ્યું હોય અને બનાવ્યો હોય તે અધઃકર્મી છે. એ અધઃકર્મીને ઉદ્દેશિક આહાર સાધુને હોય નહીં, અને છતાં કોઈ એવો આહાર લે તો તે તેના નિમિત્તે ઉપજતા બંધ સાધક પાપને પચકતો નથી. અર્થાત તે પાપ બંધ જ કરે છે. ગુરુદેવ કહે છે કે લ્યો આ મુનિરાજ પોતે કહે છે, આ કઈ સુરગઢની વાત નથી. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી કોઈ ધર્મ પાળી શકે એવું ન રહ્યું, એમ જ થઈ જશે. એટલે કે ઉદ્દેશિક આહાર લેતા ને દેતા પાપ થાય તો પછી ધર્મ કેમ કરીને પાળવો? ઉદ્દેશિક આહાર લેતા અને દેતા બંનેમાં પાપ થાય તો પછી ધર્મ કેમ કરીને પાળીએ? એટલે આહાર દાન કેવી રીતે કરીએ અમે? અને ધર્મની વાત મૂકીને એટલે ગુરુદેવે તો સરસ વાત સમજાવી દીધી. ઉત્તરમાં કહે છે કે અરે ભાઈ, ધર્મ તો અંદર આત્મામાં થાય કે ક્યાંય બહારમાં આહાર આદિમાં થાય? આ શું આહાર પાણી કરીને દે એટલે ધર્મ થાય છે? એટલે આહાર બનાવીને અને એમને માટે ગરમ પાણી બનાવી અને એ એવા આહાર ને પાણીના દાન મુનિને આપે એટલે ધર્મ થાય છે? ના, એમ નહીં. અંદર શુદ્ધ અંતઃ તત્વમાં એકાગ્ર થાય તો ધર્મ થાય છે. બીજી કોઈ રીતે ધર્મ થતો નથી. ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય, અને સમ્યક દર્શન જ્યાં સુધી પ્રગટ નથી કરતો ત્યાં સુધી એને સુભાવ હોય પણ ધર્મ ન હોય. સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત થાય, એટલે કે મોક્ષ માર્ગની શરૂઆત થાય. ધર્મ કહો કે મોક્ષ માર્ગ કહો. આ ઉત્તર આપ્યો એટલે ફરીથી પ્રશ્ન કર્યો કે તો શાસ્ત્રમાં તો એમ આવે છે કે સાધુને આહાર આપ્યો એ તો માનો મોક્ષ માર્ગ આપ્યો છે. ઘણી જગ્યાએ સાધુને આહાર આપવા માટેની તો વાત છે. ચરણાનુયોગના બધા જ ગ્રંથમાં સાધુને દાન આપવાની વાત છે, અને એમાં સૌથી પહેલું એમને શાસ્ત્રનું કે એવું દાન, પછી આહાર દાન, પછી ઔષધનું દાન, આ બધી વાત તો આવે છે. આ બધી વાત તો આચાર્ય પદ્મનંદીએ પણ લખી છે. પદ્મનંદી પંચવિંશતિમાં પણ આ બધી વાત તો આવે છે. એટલે ચરણાનુયોગના ઘણા શાસ્ત્રમાં એ વાત તો આવે જ છે. સાધુને આહાર આપવો, એમની પ્રયાસ કરવી, આ બધું તો આવે છે. એ તો શ્રાવકને હોય જ. એ તો શ્રાવક ધર્મ છે. એટલે અહીંયા પ્રશ્ન થયો કે તો પછી શું કરવું?
શાસ્ત્રમાં તો એમાં આવે છે કે સાધુને આહાર આપીએ તો જાણે કે મોક્ષ માર્ગ આપ્યો. ગુરુદેવ ઉત્તર આપતા કહે છે કે હા આવે છે, પણ એ તો ભાવલિંગી સાધુની વાત છે ભાઈ. ભાવલિંગી સાધુ કોને કહેવા? તો કે જે અંદર વિતરાગ નિર્મળ પરિણતિએ પરિણમ્યા છે, જે અંદરમાં વિતરાગ નિર્મળ પરિણતિએ પરિણમ્યા છે, એટલે કે જેમની પરિણતિ હવે નિર્મળ થઈ છે, પોતાના સ્વરૂપને વિશે વારંવાર ચાલ્યા જાય છે અને એમને નિર્મળ પરિણામ થાય છે. જે ધ્રુવનું લક્ષ કરી અને અંદરમાં લીનતા કરે છે એવા ભાવલિંગી મુનિ. બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે, 7મા ગુણસ્થાનની દશા અંદરમાં છે, એવા ભાવલિંગી મુનિ. બહારમાં આવે છે તો 6ઠું ગુણસ્થાન છે. એવા ભાવલિંગી સાધુની વાત છે, જે અંદર વિતરાગ નિર્મળ પરિણતિએ પરિણમ્યા છે અને જે અત્યંત નિર્દોષ આહાર પાણી ગ્રહે છે. તેમને નિર્દોષ આહાર દાન દેનાર માટે વ્યવહારે એમ કહ્યું છે કે મુનિને એવો આહાર આપતા એવો પુણ્યનો બંધ થાય છે. એ વાત એ રીતે વ્યવહારથી કહેવામાં આવી છે. મોક્ષ માર્ગમાં એને બાહ્ય સહકારી જાણી અને વ્યવહારથી શાસ્ત્રમાં એમ કહ્યું છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ ને ભાઈ, એટલે ત્યાં કહ્યું છે, એની ના નથી. પણ અહીંયા તો ઉદ્દેશિક આહાર જો ગ્રહણ કરે છે તો પછી એ મુનિ ભાવલિંગી મુનિ હોય નહીં. એટલે ગુરુદેવે કહ્યું કે એ વાત તો ભાવલિંગી મુનિની છે અને એમને એવો નિર્દોષ આહાર દેવાનો, એમને માટે બનાવવો નહીં, એમને માટે બનાવ્યા વિનાનો શુદ્ધ આહાર, નિર્દોષ આહાર એમને દેવો જોઈએ. અને એવો અંદરમાં એવો ભાવ હોય, શુભ ભાવ હોય, તો એને લીધે થઈને પુણ્યનો બંધ પડે છે. અને મોક્ષ માર્ગમાં એને બાહ્ય સહકારી જાણીને એટલે પોતે જે સમ્યક દ્રષ્ટિ છે એને આવો વિકલ્પ આવે છે. સમ્યક દ્રષ્ટિ છે પોતે અને હજી ગૃહસ્થાશ્રમમાં છે તો એને આવા જ વિકલ્પ આવે. ભરત ચક્રવર્તીની વાતમાં એ વાત આવે છે. ભરત વૈભવ જે છે એમાં એ વાતનું સરસ વર્ણન કર્યું છે કે પછી ભાઈ ભરત બહાર આવ્યા અને માર્ગ પર ઉભા રહી અને પ્રતીક્ષા કરતા હતા કે મુનિ આવે તો આહાર આપીએ. આ બધી વાત આવે છે. એટલે એ હોય, એ શ્રાવકને હોય છે, સમ્યક દ્રષ્ટિને પણ એવા ભાવ હોય છે. અહીંયા કહે છે 346મા પાના પર બીજા પેરેગ્રાફમાં કે એ તો પહેલા આવી ગયું કે દ્રવ્ય એટલે ભૂત અને ભવિષ્યનું નિમિત્ત ભૂત પર દ્રવ્ય, અને ભાવ એટલે એના નિમિત્તે થતો નૈમિતિક ભૂત વિકાર. એને જે છોડતો નથી એને અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન વર્તે છે. આ તો અગાઉની ગાથામાં આવી ગયું. પરદ્રવ્ય અને એના નિમિત્તે થતો ભાવ એટલે નિમિત્ત અને નૈમિતિક, એને જે છોડતો નથી એને તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે. અહીં એ દ્રવ્ય ભાવના નિમિત્ત નૈમિતિકપણાનું દ્રષ્ટાંત આપ્યું છે કે મુનિરાજ નિમિત્તભૂત દ્રવ્ય જે ઉદ્દેશિક આહાર તેને ગ્રહણ કરે તો તે નૈમિતિક ભૂત બંધ ભાવને પચકતા નથી, અર્થાત તેને પાપ બંધ અવશ્ય થાય છે. અને ગૃહસ્થ કે જે મહારાજને આજે આહાર દેવો છે એમ વિચારીને આહાર પાણી મહારાજ માટે તૈયાર કરે છે તે પણ પાપ જ ઉપજાવે છે. આવું છે ભાઈ. હવે કે છે આ વાત કરી એના ઉપરથી આગળ વાત કરે છે કે તેમ સમસ્ત પરદ્રવ્યને નહીં પચકતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચકતો નથી. દ્રવ્યને નથી પચકતો તો એના નિમિત્તે થતા ભાવને પચકતો નથી. એ વાતને પછી આગળ સમસ્ત પરદ્રવ્ય પર ઉતારી અને કહે છે કે સમસ્ત પરદ્રવ્યને નહીં પચકતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચકતો નથી. એટલે સમસ્ત પરદ્રવ્યનું લક્ષ્ય છોડવું, સમસ્ત પરદ્રવ્યનું લક્ષ્ય છોડવું, એની રુચિ છોડવી, એમાં ઈષ્ટપણું ને અનિષ્ટપણું વિકલ્પમાં રહ્યું છે એ બધા વિકલ્પોને છોડવા. પરનું લક્ષ્ય છોડવું હોય તો સહેલાઈથી છૂટશે નહીં.
એને પોતાના લક્ષ્યને ક્યાંક લઈ જવું પડે. સ્વરૂપ તરફ જાય તો પરનું લક્ષ્ય છૂટે. સ્વરૂપમાંથી બહાર નીકળ્યો છે એટલે પછી એ તો લક્ષ્ય ગમે ત્યાં જશે. કેમ કે સંઘની પચેન્દ્રિય થયો છે અને મન તો વાંદરા જેવું ચંચળ છે. જેમ પેલું વાંદરાનું બચ્ચું હોય એ ઝાડ ઉપર કૂદ્યા જ કરે, એક ડાળીએથી બીજી ડાળે બીજી કૂદ્યા જ કરે, એ શાંતિથી જપીને બેસે નહીં. એવું આ આપણું મન છે. એક મિનિટ પહેલા અહીંયા ડલાસમાં હોય, બીજી મિનિટે એ ઇન્ડિયામાં જાય, દિલ્હીમાં જાય, સુરતમાં જાય ને બોમ્બેમાં જાય. એટલે મન તો ચંચળ છે ભાઈ. એટલે મન જે છે જ્યાં જાય છે, વિકલ્પો કરે છે, વિચારો કરે છે, એવા ભાવ છે એને ભાવ છે. એટલે કઈ સામે પરદ્રવ્ય હોય એમ નહીં, પણ પરદ્રવ્યનો વિકલ્પ એને હોય. પરદ્રવ્ય તો એને જોયેલા જ છે, એટલે પરદ્રવ્યના વિકલ્પમાં પહોંચી જાય અને પછી એના નિમિત્તે થતા ભાવ. એટલે પરદ્રવ્યને, સમસ્ત પરદ્રવ્યને જ્યાં સુધી પચકતો નથી ત્યાં સુધી એના નિમિત્તે થતા ભાવને એ પચકતો નથી. આ ઉદ્દેશિક આહારનો દાખલો દીધો ને હવે કહે છે, તેમ જે સમસ્ત પરદ્રવ્યનું લક્ષ્ય છોડતો નથી તે તેના નિમિત્તે થતા વિકારના એટલે રાગ દ્વેષ મોહના ભાવને છોડતો નથી. અર્થાત તેને બધું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન જ છે. આગળ છેલ્લી લીટીમાં કહે છે કે વળી અધકર્મ આદિ જે પૂતગળ દ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી. હવે બીજી વાત આખી બદલાય છે. હવે આ વાતને ગુરુદેવ સમજાવશે. શું વાત છે હવે? કે વળી અધકર્મ આદિ જે પૂતગળ દ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો નથી, કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે. આ વાતને આપણે સમજીએ. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે. તો પાના નંબર 347 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે શું કહે છે કે એને માટે કરેલો જે આહાર છે એને લેવાના એ એટલે કે મુનિ દોષયુક્ત પરિણામ કરતો જ નથી. એને માટે કરેલો જે આહાર છે એને લેવાના જે દોષયુક્ત પરિણામ છે એ મુનિ કરતા જ નથી. કઈ રીતે નથી કરતા? તો કહે છે કે નિર્દોષ હોય તો લે, નહીતર મુનિ ચાલ્યા જાય. એને માટે બનાવેલું છે એ લે તો એ રાગ છે. એટલે કે ભૂમિકાથી વિરુદ્ધનો એ રાગ છે. પોતાની ભૂમિકા મુનિની છે એટલે એનાથી વિરુદ્ધનો એ રાગ થયો. પોતાને માટે બનાવેલું હોય અને લે તો એ રાગ છે. એને માટે બનાવેલું છે એને લે તો એ રાગ છે. નિર્દોષ હોય તો લે, નહીતર મુનિ ચાલ્યા જાય. અને પોતાને માટે એમને માટે બનાવેલું છે એ લે તો એ રાગ છે. અને એ રાગનું કાર્ય તો અજ્ઞાનીનું છે. એ રાગનું કાર્ય જ્ઞાનીનું મુનિનું હોય નહીં. શું કહ્યું? જરાક ન્યાય સમજાયો છે ગુરુદેવે કે પહેલા વાત એ લીધી કે એને માટે કરેલો જે આહાર છે એને લેવાના જે દોષયુક્ત પરિણામ છે એ મુનિ એવા દોષયુક્ત પરિણામ કરતા જ નથી. એટલે કે મુનિ એવા દોષયુક્ત પરિણામ નથી કરતા, એનો અર્થ એ થયો કે એ નિર્દોષ આહાર હોય તો લે છે અને એવો ઉદ્દેશિક આહાર હોય તો લેતા જ નથી. એ પાછા ચાલ્યા જાય છે. એને માટે બનાવેલું છે એ જો લે તો પછી એ રાગ થયો. એ પોતાની ભૂમિકાથી વિરુદ્ધનો ભાવ થયો. અને એ રાગનું કાર્ય મુનિને હોય, રાગનું કાર્ય જ્ઞાનીને હોય ન હોય. એ રાગનું કાર્ય તો અજ્ઞાનીનું છે, એ મુનિનું નથી. પોતાને માટે બનાવેલો આહાર લે એ ધર્મી મુનિનું કાર્ય નથી, એ આત્માનું કાર્ય નથી. આ વાત આવી એટલે પ્રશ્ન કર્યો કે એ આત્માનું કાર્ય નથી તો પછી એ લે તો શું વાંધો?
એ એમ પણ આત્મા ક્યાં ખાય છે? આપણે ગઈકાલે વાત કરી હતી નિશ્ચય આભાસીની, કે હવે આત્મા ક્યાં ખાવાનો છે? તો પછી ગમે તે હોય તો શું વાંધો છે કે એને આત્માને ક્યાં ખાવું છે? આપણે વાત કરતા હતા. અહીંયા એવા પ્રકારનો પ્રશ્ન કર્યો છે કોઈએ, કે છે કે એ આત્માનું કાર્ય નથી તો પછી એ આહાર લે તો શું વાંધો? એ ઉદ્દેશિક આહાર લે તો શું વાંધો? આમે એ ક્યાં આત્માનું કાર્ય છે? આત્માનું કાર્ય આહાર લેવાનું ક્યાં છે? આત્મા ક્યાં આહાર કરી શકે છે? આત્મા ક્યાં ખાય છે? પોતાની વૃત્તિને બહેલાવવી, બહેકાવવી, એની આ એક રીત છે. ગુરુદેવ ઉત્તર આપે છે કે ના, એ કદીએ ન લે. એ એવો ઉદ્દેશિક આહાર કદીએ ન લે. અહીં તો એના માટે બનાવેલા આહારને લેવાનો એને ભાવ હોતો જ નથી, તેથી તે એનું કાર્ય નથી એમ કહ્યું છે. એને માટે બનાવેલો આહાર, ઉદ્દેશિક આહાર ને લેવાનો ભાવ જ એમને હોતો નથી. મુનિને એવો ભાવ જ હોતો નથી, જ્ઞાનીને એવો ભાવ જ નથી, એટલે એ એમનું કાર્ય નથી એમ અહીંયા સમજાવ્યું છે. મુનિરાજને, ભાવલિંગી સંતને પોતાને માટે બનાવેલા આહાર જળ દેવાના પરિણામ થતા જ નથી, માટે તે એનું એટલે કે આત્માનું કાર્ય નથી. કેમ કે એ રાગના પરિણામ છે, અને એ રાગના પરિણામ પરદ્રવ્યના, પૂતગલના પરિણામ છે. આ પરિણામ આત્માના નથી. એ પરિણામને આત્માના પરિણામ કહેતા જ નથી. અગાઉ આપણે પૂતગલના પરિણામ તરીકેની ઘણી વાતો અગાઉના અધિકારોમાં આપણે શીખ્યા છીએ. પરિણામ જીવને થાય, રાગ દ્વેષ આદિના પરિણામ જીવને થાય, અને છતાં એને પૂતગલના કહી દીધા. કઈ રીતે કહી દીધા? કે આત્માનો સ્વભાવ નથી ને, એટલે સિદ્ધને એવા પરિણામ થતા નથી, એટલે પછી એને પૂતગલના કહી દીધા. નિમિત્તના કારણે થાય છે, કર્મના ઉદયને કારણે થયા, પણ કર્મનો ઉદય એમાં કાંઈ કરે છે એમ પણ નથી, એટલે પછી એને પૂતગલના પરિણામ કહી દીધા. એ વાત આપણે અગાઉ પણ શીખ્યા છીએ. એ વાત અને અહીંયા પણ લીધી છે કે મુનિરાજ ભાવલિંગી મુનિ છે, એ પોતે પોતાને માટે બનાવેલા આહાર જળ લે, એવા પરિણામ એમને થતા જ નથી. એવા પરિણામ એમને થતા જ નથી, એમને એવો ભાવ થાય જ નહીં. એ એમનું કાર્ય નથી, એટલે કે આત્માનું એ કાર્ય નથી. કેમ કે મુનિ રાગના ભાવે પરિણમતા નથી. મુનિ રાગ ભાવે હોય નહીં, એટલે રાગના પરિણામ એ મુનિના નથી, એટલે આત્માના નથી. એટલે એ રાગના પરિણામ તો પરદ્રવ્યના છે, એ પૂતગલના પરિણામ છે. આવી વાત. આ પેરેગ્રાફને જરાક સમજવા જેવો છે. સરસ રીતે ગુરુદેવે આખો અહીંયા ન્યાય આપ્યો છે. શું કહ્યું? વાત તો ક્યાં હતી? પ્રશ્ન એવો કર્યો કે એ આત્માનું કાર્ય નથી તો પછી એ લે તો શું વાંધો? એટલે એવો આહાર લે તો શું વાંધો? એમ કરી અને પ્રશ્ન કર્યો. બુદ્ધે કે ના, એમ ના બને. એ ઉદ્દેશિક આહાર મુનિ લે નહીં, કદીએ ના લે. કેમ કે એમને એવો ઉદ્દેશિક આહાર લેવાનો ભાવ થયો એ તો રાગ ભાવ છે. ઉદ્દેશિક આહાર લેવાનો ભાવ થવો એ તો રાગ ભાવ છે, અને રાગ ભાવ તો મુનિને હોય નહીં, જ્ઞાનીને રાગ ભાવ હોય નહીં. એટલે કે આત્માનું એ રાગ કંઈ કાર્ય નથી. એ આત્માનું એ કાર્ય નથી. કેમ કે રાગના પરિણામ જે છે એ પરદ્રવ્યના, પૂતગલના પરિણામ છે. માટે અધકર્મ અને ઉદ્દેશિક એવું જે પૂતગલ દ્રવ્ય તે મારું કાર્ય નથી, કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે. આ વાતને સમજાવે છે કે જોયું, અધકર્મ અને ઉદ્દેશિક એવું પૂતગલ દ્રવ્ય મારું કાર્ય નથી. અગાઉની ગાથામાં પણ આપણે એ સમજ્યા કે પેલું દ્રવ્ય છે એ પરદ્રવ્ય છે, જેનું લક્ષ કરતા વિભાવ ભાવ થાય છે, રાગ દ્વેષના ભાવ થાય છે, એ આત્માનું કાર્ય નથી. અહીંયા એ જે દ્રવ્ય છે એ શું છે? તો કે અધકર્મ, ઉદ્દેશિક આહાર. તો એ પણ શું છે? એ પૂતગલ દ્રવ્ય છે. એ મારું એટલે આત્માનું કાર્ય નથી. એનો અર્થ અહીંયા
ગુરુદેવે બહુ સરસ રીતે કર્યો છે. કે છે કે અધકર્મને ઉદ્દેશિક એવું પૂતગલ દ્રવ્ય મારું કાર્ય નથી. એનો અર્થ એ છે કે એ લેવાના પરિણામ મારા એટલે આત્માના હોઈ શકે જ નહીં. એવા લેવાના પરિણામ શું છે? લેવાના પરિણામ થાય તો રાગના પરિણામ થયા. એ આહાર લેવાના પરિણામ તો કેવા હોય? રાગના પરિણામ હોય. તો રાગના પરિણામ આત્માના હોય નહીં. એ તો પરમાણુના જળના છે. જેની દ્રષ્ટિ શુદ્ધની છે, અર્થાત જે શુદ્ધ દ્રષ્ટિવંત છે, એને અશુદ્ધતા પોતાનું કાર્ય હોય જ નહીં. અર્થાત તે અશુદ્ધતાનો કરતા છે જ નહીં. અશુદ્ધતા તો જળ પૂતગળનું કાર્ય છે. ભગવાન આત્મામાં કોઈ અશુદ્ધતા છે જ નહીં. ભગવાન આત્મામાં કોઈ મલિનતા છે જ નહીં. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે. એટલે એ અશુદ્ધતા છે એ તો જળ પૂતગળનું કાર્ય છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે મુનિરાજ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્મામાં અંતર નિમગ્ન હોય છે. મુનિરાજ 7મા 6ઠ્ઠા ગુણસ્થાને છે એ તો દિવસમાં કેટલીય વાર પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે. તે સમ્યક દર્શન જ્ઞાન ને પ્રચુર આનંદના સ્વામી છે. તેથી તેમની ભૂમિકામાં ઉદ્દેશિક આહાર ન લેવો એટલે કે એને લેવા પ્રત્યેનો ભાવ ન થવો એ સહજ વાત છે. એ તો એમને સહજ છે કે ઉદ્દેશિક આહાર ગ્રહણ ન કરે. એમના પ્રત્યેનો એમને વિકલ્પ આવે નહીં. જો એક વાત કહું, આના પરથી યાદ આવે છે કે આપણે ઘણા વર્ષોથી આ કંદમૂળ છોડી દીધા હોય છે ને, પછીથી તમારી થાળીમાં આપણે કોઈ કંદમૂળ મૂકે ને તોય તમને એના તરફ વિકલ્પ ના આવે, ભાવ ના આવે. કેમ કે એટલું સહજ થઈ ગયું છે કે એ તો કાંઈ આપણે ખાતા જ નથી. એટલે એ પ્રશ્ન જ નથી. એની રુચિ ન થાય ને એના સંબંધી કાંઈ જોવું કરવું પણ થતું નથી. કોઈક એ વાત કરતું હોય બટાટા ડુંગળી કાંદાની બધી, તો એમાં કાંઈ આપણે રસય નથી પડતો. કેટલાય વર્ષો થઈ ગયા, નાની ઉંમરથી જયારે એ બધું છોડી દીધું, સમજીને છોડી દીધું છે, ત્યારે હવે એના તરફ કાંઈ લક્ષ્ય જતું નથી કે એમાંથી શું બને ને કેવી રીતે બને ને એવું કંઈ થતું જ નથી. એ સહજ થઈ ગયું છે. ખાવાનો તો વિકલ્પ ક્યાંથી આવે? એવું મુનિરાજની જો દશાનો વિચાર કરી કે જે પોતે પોતાના આત્માના પ્રત્યુષ સંવેદન સહિત છે, એવી ઊંચી ભૂમિકામાં 7મા ગુણસ્થાનની ભૂમિકામાં રહેલા મુનિ જયારે 12માં આવે, 6ઠ્ઠું ગુણસ્થાન હોય, તો એમને શુભ ભાવ આવે. પણ આ કઈ આહારનો ભાવ ને એમાંય પછી પોતાને માટે બનાવેલો આહાર, એટલે આવો આહાર ને એવું કઈ હોય જ નહીં. વિકલ્પ આવ્યો તો મુનિ નીકળ્યા, અને આહાર એવો શુદ્ધ મળ્યો તો ઠીક છે, નહીતર એ વૃત્તિને સંક્ષેપીને પાછા ચાલ્યા જાય છે. પાછા પોતાના સ્વરૂપમાં આનંદમાં એ તો બેસી જાય. એમને કાંઈ એમ નથી હોતું કે લો આ 2 દિવસના ઉપવાસ થયા, એવું કાંઈ હોતું નથી. આખી વસ્તુ જ જુદી છે. આપણે તો બહારથી એમના 2 દિવસના ઉપવાસને જોઈને આપણે અનુકરણ કરીએ, 2 દિવસનો ઉપવાસ કરીએ, પછી ત્રીજા દિવસે સવારના પોરમાં બરાબર જોરદાર પારણું કરી નાખીએ. 4-5 વસ્તુ બધી બનાવી હોય ને બધા પાછા કહેતા જ્ઞાન આજ તો તમારે પારણું છે એટલે બરાબર બધું લેવું પડે, નહીતર પછી નબળાઈ આવી જાય. હા, તો આ દશા છે. પેલું ઉપર છેલ્લું જોયું ને, મુનિના આહાર ન ગ્રહણ કરવાની દશાને જોઈ કે મુનિએ 2 દિવસથી આહાર નથી લીધો, 2 દિવસના ઉપવાસ થાય, આપણે ઉપવાસ કરી નાખીએ. અરે ભાઈ, ઉપવાસ ક્યાં છે? મુનિ તો ઉપરમાં છે, અંતરમાં છે. એમને તો ઉપવાસ એટલે અંદરમાં વાસ થયો છે, પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે, અને એમને તો ઉપવાસ છે. એમને આહારનો વિકલ્પ આવ્યો નહીં એટલે બહાર આવ્યા નહીં. 2 દિવસ સુધી બેસી રહ્યા ગુફામાં. અને વિકલ્પ આવ્યો છતાંય વિકલ્પને આવ્યો વિકલ્પ અને કદાચ નીકળ્યા છે તો એ વૃત્તિને સંક્ષેપથી લેતા એમને કાંઈ કષ્ટ પડતું નથી. એ તો આનંદમાં જ હોય છે. એટલે એવી ભૂમિકામાં એવું ઉદ્દેશિક આહાર ન લેવો એટલે કે એને લેવા પ્રત્યેનો ભાવ ન થવો એ તો સહજ છે. અને એને ઉદ્દેશિકનો ત્યાગ અને પચખાણ કહે છે. અધકર્મ અને ઉદ્દેશિક આહાર એ તો પૂતગલ દ્રવ્યનું કાર્ય છે. એને મુનિરાજ લે એ રાગનું અજ્ઞાનમય કાર્ય છે. પણ એવો રાગ એ મુનિ દશામાં હોય જ નહીં. તેથી કહે છે કે એ મારું કાર્ય નથી, એટલે કે આત્માનું કાર્ય નથી. એ નિત્ય અચેતન હોવાથી
એને મારા કાર્યપણાનો અભાવ છે ને પેલા ઉદ્દેશિક આહાર પૂતગલ છે ને એને એ અચેતન હોવાથી મારા કાર્યપણાનો અભાવ છે. આવી અલૌકિક મુનિની અંતરદશા હોય છે. આગળ 348માં પાના પર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે આત્મા જ્ઞાન અને આનંદનું ભરેલું ત્રિકાળી તત્વ છે. એની સન્મુખ થઈને પરિણમતા વ્યવહારના ભાવની રુચિ એને ઉડી જાય છે. સ્વ સન્મુખ થઈ એને પરિણમન થાય એટલે વ્યવહારના ભાવની રુચિ ઉડી જાય છે. શું કીધું? અંતરદ્રષ્ટિ કરનારને વ્યવહારની દ્રષ્ટિ રુચિ રહેતી નથી અને એ વ્યવહારનો ત્યાગ છે. વ્યવહારનો ત્યાગ એટલે કઈ રીતે વ્યવહારનો ત્યાગ છે? આ રીતે વ્યવહારનો ત્યાગ છે કે સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, અંતરદ્રષ્ટિ થાય છે, પછી એ વ્યવહારની રુચિ રહેતી નથી, વ્યવહારની દ્રષ્ટિની રુચિ રહેતી નથી. એમ એ વ્યવહારનો ત્યાગ છે. રાગ ચાહે તો દેવગુરુ શાસ્ત્રનો હો કે પંચ મહાવ્રતનો હો, એની રુચિ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્માના સ્વભાવનો ત્યાગ છે. 12માં રુચિ છે ત્યાં સુધી આત્માના સ્વભાવનો ત્યાગ છે. દેવગુરુ શાસ્ત્ર હોય તો પણ, 5 મહાવ્રતનો શુભભાવ રાગ હોય તો પણ જ્યાં સુધી બહારની રુચિ છે, 12માં જ રુચિ છે, ત્યાં સુધી એ સ્વરૂપને વિશે પહોંચતા જ નથી. એટલે આત્માના સ્વભાવનો ત્યાગ છે. અને અંતર સ્વભાવની દ્રષ્ટિ રુચિ થાય છે ત્યારે વ્યવહારની રુચિનો ત્યાગ છે. વ્યવહાર ભલે હો, વ્યવહારની રુચિનો ત્યાગ છે એટલે એમ નહીં કે પછી એમને બાહ્યમાં એ 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર હોય એ ચારિત્રથી કંઈ ભ્રષ્ટ થઈ જાય એમ નહીં, પણ એ રુચિનો ત્યાગ છે. વલણ ત્યાં ને ત્યાં હતું, ત્યાં સભાનતા હતી, એ સભાનતા નથી રહેતી. સભાનતાને સ્થાને હવે સ્વરૂપનું લક્ષ થયું છે. બાકી બહારમાં એવા જ 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું નગ્ન દિગંબર મુનિપણું જ હોય છે. એટલે વ્યવહાર તો હોય, રુચિનો ત્યાગ છે. વ્યવહાર ભલે હો પણ વ્યવહારની રુચિનો ધર્મીને ત્યાગ છે. હવે આમ છે ત્યાં મુનિરાજ ઉદ્દેશિક આહારને કેમ ગ્રહણ કરે? ન જ કરે. એને લેવાનો ભાવ એમને ક્યાંથી આવે? એવો ભાવ હોય જ નહીં. એ ભાવ તો અજ્ઞાનમય રાગ છે, તો જડ છે. અને તેને મુનિરાજ કહે છે કે મારા કાર્યપણાનો અભાવ છે. અર્થાત એ ઉદ્દેશિક આહાર પાણી લેવાનો રાગ એ કઈ મારું કાર્ય હોઈ શકે નહીં. એ મારું કાર્ય નથી. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.